બોલે સદગુરુ કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન સત્ય સનાતન આપણી આ ભારત ભૂમિ પર મહાન પુણ્ય ભૂમિ પર એક મહાન સંત થઈ ગયા કે જેને બધા જાણે છે, બ્રહ્માનંદજી થઈ ગયા. એમને બ્રહ્માનંદની ચોપડીના અંદર સગુણ નિર્ગુણ ભજન લીધા, બૌદ્ધિક ભજન લીધા હિન્દી ભાષામાં. છેવટે પાર્વતીએ મહાદેવને કહ્યું કે પ્રભુ તમે બધી જ વાતો કહી, પણ નિર્વાણ મોક્ષની વાત કરી નથી. મહાદેવજી કહ્યું કે પાર્વતી, જ્યારે કોઈ પણ ના હોય ત્યારે આ વાત હું તને કરીશ. ત્યારે એક દિવસનો સમય એવો આવ્યો અને બંને જણા એકલા હતા. મેં કહ્યું કે પાર્વતી, આજે હું નિર્વાણ મોક્ષની વાત તને કરું છું. તે તું ધ્યાન દઈ અને સાંભળજે. એ નિર્વાણ મોક્ષની વાત સદગુરુ શ્રી શંકર બાબુજીએ સાખીના રૂપમાં કહી. પ્રાણ અપાનની એકતા થાતા લાગે આગ. પ્રાણ અને અપાન બે એક થાય, ઉમક થાય, ત્યારે અગ્નિ પ્રગટ થાય. પ્રાણ અપાનની એકતા થાતા લાગે આગ. જાગે નાભીની નાગણી કરે નિંદ્રાનો ત્યાગ. ત્યારે નાભીના નીચે 3.5 ઓટા દઈ અને સૂતેલી નાગણ છે, પુલ્લીની શક્તિ, એ જાગે છે. જાગે નાભીની નાગણી કરે નિંદ્રાનો ત્યાગ. કરી નિંદ્રાનો ત્યાગ ધીમે રહીને મેરુગઢ ચડતી. ખીલે મનનો બાગ બીજાને ખબર નહીં પડતી. કહે શંકરદાસ ભીतर में ज्योति जागे. ચારે પડે પ્રકાશ ગગન में नौबत वागे. કારણ કે એ ભજનને આ સાખી મળતી છે. મહાદેવ કે છે, મહાદેવ કહે નિર્વાણી, સુન गिरजा अमर कहानी. હું તને અમર વાત બતાવું.
महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी। जब प्राण अपान मिलावे, जो बाबूजी પણ એ જ વાત કરી પ્રાણ અપાનની એકતા। जब प्राण अपान मिलावे तब कुंडलनी ही जग जावे। चढ़े सुन शिखर घर प्राणी सुन गिरिजा अमर कहानी। આ અમર વાત છે गिरिजा। એનાથી આગળ કોઈ બીજી વાત છે નહીં, એનાથી અધિક કોઈ વાત છે નહીં। महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी। जब प्राण अपान मिलावे, प्राण અને અપાન ને બેને એક કરે, કુંભક કરે, તબ કુંડલની ही ઉઠી જાવે। એ જાગૃત ઘણા સમયથી સુતેલી છે, ઘણા જન્મોથી, ઘણા વર્ષોથી, ઘણા યુગોથી જાગી જાય। ચડે સુન શિખર ગઢ પ્રાણી સુન गिरजा अमर कहानी। जहाँ बमर गुफा सुखदाई, त्रिकुटी, यहाँ भमर गुफा आयेली છે। जहाँ भमर गुफा सुखदाई योगी जन ध्यान लगाई, यहाँ योगी पुरुषो ध्यान लगावे છે। काया सुध बिचराई सुन गिरजा अमर कहानी। તન્મય એવા બની જાય છે કે કાયાનું ભાન પણ રહેતું નથી। काया सुध बिचराई सुन गिरिजा अमर कहानी। महादेव कहे निर्वाणी सुन गिरिजा अमर कहानी। जब योगी प्राण चढ़ावे, नाभिથી દસમા દ્વારે સુષમનાના માર્ગે પ્રાણને દસમા દ્વારે ચડાવે છે। जब योगी प्राण चढ़ावे तब कलेवर में प्राण नहीं, શરીરના અંદરથી પ્રાણ જાણે છૂટી ગયો હોય એવું લાગતું હોય છે। કાળ કરી શકે ને કાંઈ સુન गिरिजा अमर कहानी। ત્યાં કાળ કશું કરી શકતો નથી, આય એને ત્યારે ચાલ્યો જાય। जब योगी प्राण उतारे ब्रह्मानंद अमर तन पावे। अमर तन शरीर કે જેને અગ્નિ બાળી શકે નહીં, પાણી પલાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, શસ્ત્ર છેડી શકે નહીં, પૃથ્વી દાટી શકે નહીં, એના શરીરને કોઈ પણ આઘાત થઈ શકતી નથી। બ્રહ્માનંદ તન, બ્રહ્માનંદ શરીર
તન અમર પદ પાવે. મમ વચન સત્ય કરી માની. હે ગિરજા, મારા વાણીને મારી વાતને તો સત્ય કરી માનજે. બ્રહ્માનંદ વાત સત્ય કર માની, સુન ગિરિજા અમર કહાની. મહાદેવ કહે નિર્બાણી, સુન ગિરિજા અમર કહાની. ભજનની કડી બહુ નાનું ભજન છે, પણ વાત છે 10મા દ્વારથી નાભી સુધી, નાભી 10મા દ્વાર સુધી એક લખવામાં આવી. આખી બ્રહ્માનંદની પુસ્તક છે, એના અંદર આ એક જ વાત એવી લખેલી છે કે જે કુંડલીની શક્તિ વિશે એનું વર્ણન કરેલું છે. આપણે પણ આ વાતને એવી રીતે કહીએ છીએ, કરીએ છીએ કે ભાઈ પ્રાણ અપાનની એકતા કરો. પ્રાણ અને અપાન એક ન થાય ત્યાં સુધી તમારો રણુકાર જાગશે નહીં, તમારી શક્તિ જાગશે નહીં. તમારે નાદ, અમૃત, કલા એટલે વાયુ તત્વ, જ્યોતિ, સુગંધ, એના દર્શન થશે નહીં. જ્યાં સુધી પંચભૂતો કાચા છે ત્યાં સુધી જીવનો જન્મ અને મરણ માથે રહેવાનું. પંચભૂતો યોગા અગ્નિના અંદર પરિપક્વ થાય. યોગાગ્નિ, આકાશ તત્વ પરિપક્વ થાય ત્યારે નાદો થાય છે અનેક પ્રકારના. વાયુ તત્વ પરિપક્વ થાય છે તારે વાણેરા વાય છે, નાડીએ નાડીએ વાયુ ફૂંકાય છે, હોદે હોદે વાયુ ફૂંકાય છે. તેજ તત્વની પરિપક્વતા થાય છે ત્યારે ધ્યાનના અંદર સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, વીજળીના ચમકારા, પૃથ્વી તત્વના જયારે પરિપક્વતા થાય છે ત્યારે ત્રયની સુગંધ મળે છે. જેમ કે ગુલાબની સુગંધ, અત્તરની સુગંધ, જુદા જુદા જાતના તરોની સુગંધ, કપૂરની સુગંધ, મરદું બળતું હોય તેવી સુગંધ. અને જળ તત્વની પરિપક્વતા થાય છે ત્યારે કાકડા વાટે, તાલુના અંદરથી ખારો, ખાટો, મીઠો, તીખો, તુરો, મધ જેવો એવા સ્વાદ મળે છે. આ પંચભૂતો જે કાચા હતા એ જેમ લીબાડામાં માટલું પાકે એમ પરિપક્વ થઈ જાય છે. એ બી પાછું ઉગતું નથી, પંચભૂતો પાછા ઉગતા નથી. એ વિશેની વાણી આ બ્રહ્માનંદજીએ પંચભૂતોનું પ્રાગટ્ય. શક્તિ જાગ્યા વગર કોઈ મેળ પડે એવો નથી. આપણે પ્રથમનો પુરુષાર્થ નથી કરી શકતા તો શક્તિ જગાડવાનો તો પુરુષાર્થ આપણે કેવી રીતે કરીએ? એને તો પછી વાત જ ના કરાય. કારણ કે માથા મેલે એ માળ ખાય. જે માથું મેલે એ માલ ખાય. દેવો ભાત્યામી કાર્યવા સાધ્યામી. જેવા તેવા વિચારોથી, જેવા તેવા મનથી, જેવા તેવા પોચા રહેવાથી આ વસ્તુ પ્રગટ થાય એવી નથી. અને કદાચ થાય તો તૂટક 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 થાય એટલે બહુ મજા ના આવે. ઘણા જન્મે જાતા પાકે.
આપણે આ ભારતભૂમિ ઉપર જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા આજ સુધીના અંદર લગભગ 50 ભજનો ગવાયા હશે સત્સંગ સાથે. એ બધા મહાપુરુષોએ નાભીથી 10મા દ્વાર સુધીનો જે સુષુમ્ના માર્ગ છે એને સિદ્ધ કરેલો હતો. એ સુષુમ્ના માર્ગ જ ગાયો છે. લગભગ બૌદ્ધિક ભજન એકાદ બે હશે પણ બૌદ્ધિક ભજન નથી, બધા ગુપ્ત ભજનો છે નાભીથી 10મા દ્વાર સુધીના. હવે જે અનુભવી પુરુષો છે તે આ વાતનો સ્વીકાર કરશે. અનુમાન હશે તે અવળા ફરશે, કારણ કે એમનું પાત્ર તૈયાર નથી. જે એના અંદર રચ્યા પચ્યા હશે એ તો હસતા 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 ભજનાને સાંભળશે. જો કે અમે આ ભજનો ગાયા છે, ગુરુદેવે જેટલી બુદ્ધિ આપી એ બુદ્ધિ પ્રમાણે એ ભજનોનું સ્પષ્ટીકરણ કર્યું છે. પરંતુ અમે મનમુખી રહી અને આ વાતને નથી ગાઈ. અમે ગુરુમુખી રહી અને પછી ગાઈ છે. અમે એ વાતને અનુભવી છે પછી ગાઈ છે. એવા અમારા જે અનુભવી પુરુષ મહાપુરુષ સદગુરુ શ્રી શંકર મહારાજ ના ચરણોમાં હું કોટી વાર નમસ્કાર કરી અને આ વાતને વિરમું છું. બોલે સદગુરુ ભગવાન.